અમદાવાદથી સમાચાર બાવળા નગરપાલિકા ચૂંટણી માટે મતદાન ચાલુ વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ 7 વોર્ડ માટે ચૂંટણીનું આયોજન 75 ઉમેદવાર મેદાનમાં છે ભાજપ કોંગ્રેસ સામે સીધો જંગ અહીં જોવા મળી રહ્યો છે 18 તારીખે પરિણામ આવશે તે પહેલા આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે 7 વોર્ડ માટે ચૂંટણીનું આયોજન 75 ઉમેદવાર મેદાનમાં સંવાદદાતા પ્રણવ બાવળાથી લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈએ પ્રણવ કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં અને કયા કયા મુદ્દાઓને આગળ રાખીને તેઓ મતદાનની પ્રક્રિયામાં સહભાગી થઈ રહ્યા છે ચોક્કસ બાવળા નગરપાલિકા માટે જે 7 વોર્ડ છે તે ચૂંટણી થઈ રહી છે તેને વહેલી સવારથી જ જે મતદારો છે તેમાં એક ભારે ઉત્સાહ છે જોવા મળ્યો છે જોઈ શકાય છે કે કઈ રીતે મતદારો વહેલી સવારથી જ લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે મહિલાઓ પણ ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરી રહ્યા છે તો બીજી તરફ યુવા વર્ગ પણ અને સાથે જ વૃદ્ધો પણ પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને જે બાવળા નગરપાલિકા છે તે અમદાવાદ જિલ્લાની એક નગરપાલિકા છે તેની અંદર 7 વોર્ડ છે અને 75 જેટલા જે ઉમેદવારો છે તે હાલ અહીં મેદાનમાં છે પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે યુવાથી માંડીને વૃદ્ધ તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અહીં પહોંચી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે મહિલાઓ અહીં જોવા મળી રહી છે કે મહિલાઓ પણ મોટી સંખ્યામાં પોતાનું જે મતદાન છે તે કરવા માટે અહીં પહોંચી છે ખાસ કરીને જે મહત્વના મુદ્દા એવો છે કે જે પ્રાથમિક મુદ્દા છે પ્રાથમિકતા જે હોય છે તેને ધ્યાને લઈને લોકો છે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરતા જોઈ શકાય વડીલ મતદાન કરવા રેગ્યુલર આવો છો હા રેગ્યુલર કયા મુદ્દાઓ ધ્યાને લો છો મતદાન કરતી વખતે લોકોના કામ કે આવે શું ધ્યાન રાખો છો બસ અમારે રસ્તા સારા થાય એટલા માટે ઓકે પ્રાથમિક જે સુવિધાઓ છે તે હંમેશા આપણે લોકોની એક પ્રાયોરિટી છે કારણ કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી હોય છે કે સ્થાનિક મુદ્દાઓ સાથે આ ચૂંટણી છે તે લડાતી હોય છે લોકો પણ જોઈ શકાય છે કે મતદારો છે તે ઉભા રહી ગયા છે પોતાના મતદાન કરવા રેગ્યુલર આવો છો દર વખતે મતદાન કરો દર વખતે કયા મુદ્દા ધ્યાને રાખો છો મતદાન કરતી વખતે ત્યારે ઘરના કે છે કે પછી તમને લાગે છે કે આ વ્યક્તિને મતદાન દેવું મત કરો અમને લાગે છે ઓકે શું કેવું મતદાન કરવા આવો છો કેટલા વર્ષથી આવો છો કાયમથી મતદાન કરવા આવો છો આ જો વડીલ છે કાયમથી મતદાન કરવા છે કારણ કે આજ એક લોકશાહી પર્વ છે કે પર્વની અંદર તમામ લોકો પાર્ટિસિપેટ થતા હોય છે યુવાન હોય નવો વર્ગદાર હોય છે કે પછી ઓલ્ડ એજના લોકો હોય છે તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ લોકશાહીનું જે આ પર્વ છે તે પર્વ અહીં ઉજવતા હોય છે અને આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ બની રહે છે કે આજના દિવસે જે પ્રતિનિધિ હોય છે તે પોતાના પ્રતિનિધિને પસંદ કરવાની જે કામ છે તે અહીં કરવામાં આવતું હોય છે અને પોતાના એક લોકશાહી આ પર્વની અંદર આ લોકશાહીની અંદર એ વ્યક્તિ છે તે પોતાનો પ્રતિનિધિ કોણ હોવો જોઈએ તો પોતાનો ચૂંટાયેલો પ્રતિનિધિ કોણ હોવો જોઈએ તેની અહીં તે પસંદગી કરતા હોય છે હું ફરી આપણે દ્રશ્યો બતાવીશ કે જે લાંબી કતારો હજુ પણ જોવા મળી રહી છે લોકો હજુ પણ મતદાન કરવા માટે ઉત્સાહ સાથે સવારના 7 વાગ્યાથી અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને સમગ્ર ગુજરાતની જો વાત કરું તો ગુજરાતમાં પણ જે 68 નગરપાલિકાઓ છે જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને સાથે જ કહી શકાય કે જૂનાગઢ નગરપાલિકા ચૂંટણી હાલ યોજાઈ રહી છે કારણ કે આ એક મિની ઇલેક્શન માની શકાય સેમીફાઇનલ માની શકાય કારણ કે 2022માં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી ત્યારબાદ 24ના લોકસભા ચૂંટણીના પરિણામો અને આભાર પ્રણવ જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તો અમદાવાદના બાવળામાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વૃદ્ધ મહિલા મતદારો પણ મોટી સંખ્યામાં પહોંચી રહી છે રાજકોટથી સમાચાર જેતપુરમાં મતદાન સમયે ઈવીએમ બદલવામાં આવ્યું છે વોર્ડ નંબર 8ના બૂથ નંબર 5માં ઈવીએમ બદલવામાં આવ્યું દેસાઈવાડીના ચભાડિયા સ્કૂલમાં ઈવીએમ બદલાયું વોર્ડ નંબર 8ના બૂથ નંબર 5નું ઈવીએમ જે બંધ થયું હતું જેના કારણે અહીં મતદાનની પ્રક્રિયા અટકી ગઈ હતી 1 કલાક બાદ ફરી મતદાન શરૂ થયું તંત્ર દ્વારા નવું ઈવીએમ મશીન મૂકવામાં આવ્યું છે વોર્ડ નંબર 8ના બૂથ નંબર 5માં ઈવીએમ ખોટકાતા જ મતદારો અટવાઈ પડ્યા હતા જોકે 1 કલાકનો સમય થયો અને હવે નવું ઈવીએમ મશીન મૂકવામાં આવ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ચભાડિયા સ્કૂલમાં મોટી સંખ્યામાં મતદારો અટવાઈ પડ્યા હતા ઈવીએમ મશીન ખોટકાતા જ સમાચાર મોરબીથી મળી રહ્યા છે હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી જેમાં હળવદ અને વાંકાનેરમાં મતદાનની ધીમી શરૂઆત થઈ છે હળવદ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકમાંથી 13 બેઠક બિનહરીફ થઈ છે બાકીની 15 બેઠકો માટે મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનની પ્રક્રિયા ચાલુ છે
હળવદ અને વાંકાનેર નગરપાલિકાના તમામ મતદારોને ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે કે તમે તમારા ઘરથી બહાર નીકળો અને લોકશાહીના આ પર્વમાં સહભાગી થાઓ. મતદાનની જે ટકાવારી છે તે ખૂબ જ ધીમી નોંધાઈ છે. બની શકે કે 11-12 વાગ્યાના સમયના અરસામાં મતદારો મોટા પ્રમાણમાં પહોંચે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચૂંટણીથી આ તસવીરો સામે આવી રહી છે. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? હળવદ અને વાંકાનેર જે નગરપાલિકાની ચૂંટણીઓ છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં યુવાથી લઈ મહિલાઓ અને જે કહી શકાય કે વૃદ્ધો લોકો પણ મતદાન કરવા માટે આવ્યા છે અને જે મતદાન કરી અને પોતાનો જે હક જે છે તેનો લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે. ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. જે લાઈવ પ્રક્રિયા આપ જોઈ રહ્યા છો, મતદાનની વાંકાનેરની લાઈવ પ્રક્રિયા ચાલુ છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ મતદાન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય, ખૂબ જ જંગી પ્રમાણમાં થાય તેના માટેની હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કહી શકાય કે વૃદ્ધ લોકો હોય કે બાળકો સાથે હોય તેના માટે પોલીસે ખાસ એક કેમ્પ રાખવામાં આવ્યો છે. આપણી સાથે અહીંયા ડીવાયએસપી સમીર શાળા સાહેબ જોડાયા છે. સાહેબ, કઈ પ્રકારની વ્યવસ્થા પોલીસે ગોઠવી છે? ખાસ કરીને લોકો નિર્ભીક અને તટસ્થ મતદાન કરી શકે એ માટે બૂથ ઉપર સિક્યુરિટી છે. તદુપરાંત ગ્રુપ પેટ્રોલિંગ અને અલગ અલગ ફિક્સ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. જે હમણાં આપે કીધું એ રીતે ક્યારેક કોઈ વૃદ્ધ કે અશક્ત માણસ આવી જાય તો પોલીસને એની મદદ કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે અને એમને મદદ કરી મતદાન કરાવી દે છે. અને આ જે મતદાન ચાલુ છે એ પ્રક્રિયા લગભગ અત્યારે 2 કલાક જેવી થઈ ગઈ છે. તો 7.5% ઉપર મતદાન હળવદ અને વાંકાનેર મુકામે થઈ ગયું છે. અહીંયા અત્યારે વાંકાનેર અને હળવદ 2 નગરપાલિકા અને 1 ચંદ્રપુરની તાલુકા પંચાયતની ચૂંટણી છે. આ તમામ ઉપર અત્યારે 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 10 પીએસઆઈ, 120 જેટલા માણસો પોલીસ કર્મચારીઓ અને 120 જેટલા હોમગાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોક્કસથી દીપા, ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ અત્યારે મતદાન પણ ચાલુ છે. દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે. વાત હવે ખેડા નગરપાલિકાની, જ્યાં ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ એક જ જગ્યાએ 3 અલગ અલગ બિલ્ડિંગ હોવાના કારણે મતદારોને મૂંઝવણ ઊભી થઈ છે. વોર્ડ નંબર 4, 6 અને 7ના મતદાન મથકો બહાર સૂચક બોર્ડ મારવામાં નથી આવ્યું, જેથી મતદાન કરવા આવતા લોકોને ખબર નથી પડી રહી કે તેમને મત આપવા કઈ બિલ્ડિંગમાં જવું. સ્થાનિક ઉમેદવાર દ્વારા તંત્રએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરી હોવાનો દાવો કરાયો. વહીવટી તંત્ર તાત્કાલિક વ્યવસ્થા કરે તેવી માંગ કરાઈ. વહીવટી તંત્રની ખામીઓ ઘણી બધી છે. અહીં 3 સ્કૂલો ભેગી થઈ છે, 3 બૂથ 3 વોર્ડ ગોઠવ્યા છે. આટલી સાંકડી જગ્યામાં એક બૂથના 3000 મતદારો આવે તો 9000 માણસ અહીં ઘડી માય નહીં એવી પરિસ્થિતિ છે. પહેલી વસ્તુ એ છે. નો ડાઉટ વ્યક્તિ ધીરે ધીરે આવતી હોય પણ ધસારો અહીં રહે. પણ કઈ સ્કૂલમાં જવું એ પબ્લિકને ખબર નથી. કોઈ એવો એરા નથી માર્યા કે ભાઈ આ અહીં વોર્ડ નંબર 6 છે, કઈ વોર્ડ નંબર 4 છે, વોર્ડ નંબર 7 છે. પ્લસ અંદર બૂથની અંદર બી જે રૂમ બૂથ બનાવ્યું છે એ રૂમની બહાર બી જે કાગળ લગાવ્યું છે એ બી નાના છે. ખેડા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ખેડાની અંદર આવેલી કુમાર બ્રાન્ચ પ્રાથમિક શાળા, કન્યા શાળા અને અનેક બિલ્ડિંગની અંદર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે અહીં આગળ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મારી પાછળનું જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, આ બિલ્ડિંગની અંદર વોર્ડ નંબર 4નું મતદાન ચાલી રહ્યું છે. પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો બિલ્ડિંગની બહાર કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ ના માર્યું હોવાના કારણે મતદારોને ઘણી મુશ્કેલી પડતી હોય તેવાના સ્થાનિક મતદારો જણાવે છે. બીજી બાજુ આ પણ બિલ્ડિંગ જે તમે જોઈ રહ્યા છો, यहाँ પણ મતદાન ચાલુ છે, પરંતુ આ બંને બિલ્ડિંગમાંથી અને આગળ આવેલા 3 બિલ્ડિંગમાંથી કોઈ પણ પ્રકારનું બહાર સૂચક બોર્ડ ન માર્યું હોય, જેથી મતદારોને અત્યારે અહીંયા આગળ એકથી બીજી બિલ્ડિંગમાં રજડવાનો વારો આવે છે. જો કે સમગ્ર બાબતે જ્યારે સ્થાનિક જે ઉમેદવાર છે તેના દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પર જ્યારે તમને વાત કરી ત્યારે પ્રાંત અધિકારી સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું છે કે આ પ્રકારની વ્યવસ્થા કરાવવાની વાત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરવાના કારણે મતદારોને રજડવાનો વારો આવ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. વધુ એક સમાચાર ખેડાથી. અમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન. પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં હોવાનો આરોપ મુકાયો. વોર્ડ નંબર 5ના મતદાન મથક 3ની ઘટના. વિરેન્દ્રસિંહ બારિયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં હોવાનો આરોપ છે. પ્રિસાઇડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનીશ શિક્ષક. કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યા. પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે
તેવું નિવેદન આપ્યું જિલ્લા કલેક્ટરે. હાલ પીધેલા પ્રિસાઇડિંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં અમદાવાદ પાલિકા ચૂંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યા. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનનો ઉપયોગ. વોર્ડમાં કુલ 1,05,000 મતદારો છે. 47,268 મહિલા તેમજ 5,864 પુરુષ મતદારોનો સમાવેશ. વોર્ડ નંબર 18માં 93 બૂથમાંથી 45 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોટાદ પાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ ચાલી રહ્યું છે. 34 બેઠકો માટે 77 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. 415 ચૂંટણી અધિકારીઓ ફરજ પર તૈનાત. સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. વહેલી સવારથી મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી નોંધાઈ છે. મધ્યસ્થ સત્ર ચૂંટણી હોવાથી વહેલી સવારના મતદાનમાં મતદારોની સંખ્યા ઓછી જોવા મળી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ બોટાદ નગરપાલિકાની 34 બેઠકો પર મતદાનની પ્રક્રિયા વહેલી સવારે 7 વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવી છે. બોટાદના કુલ 77 જેટલા મતદાન મથકો પર હાલ મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં કુલ 34 જેટલી બેઠકો છે તેનું મતદાન આજે યોજાનાર છે. કુલ 44માંથી 10 એવી બેઠકો કે જે બેઠકો બિનહરીફ થઈ છે, ત્યારે બાકીની 34 બેઠકો માટે આજે 77 મતદાન મથકો પર મતદાન. સાબરકાંઠાની પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. બાલેટા, ચિઠોડા, વીંછી અને ઘડી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 93 મતદાન કેન્દ્રો પર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. 193 ઉમેદવારો માટે 93 મતદાન કેન્દ્રો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લામાં 47 મતદાન કેન્દ્રો સંવેદનશીલ. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે 470 સુરક્ષાકર્મીઓ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, કેવા પ્રકારનો ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે? મતદારો શું કહી રહ્યા છે આ ચૂંટણીને લઈને? દીપા, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં આજે 3 નગરપાલિકા અને 4 જેટલી પેટા ચૂંટણીનો ઇલેક્શન ચાલી રહ્યું છે. હાલ જે મતદાન મથક ઉપર મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને લોકોનો વહેલી સવારથી ઉત્સાહ છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની અહીંયા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બાલેટા, ચિઠોડા, વીંછી અને ગઢી તાલુકા પંચાયતની જે બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. અત્યારે હાલ વહેલી સવારથી જે લોકોનો છે મતદાન મથકે ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે વૃદ્ધ લોકો હોય કે તમામ લોકો હાલ પ્રાંતિજના જે વોર્ડ નંબર 2 છે તે બે જે શાળા છે પ્રાથમિક શાળામાં પણ મોટી સંખ્યામાં મતદારો વહેલી સવારથી ઉમટી ગયા છે. જી દીપા. આભાર ઈશાન જાણકારી આપવા માટે. તો 3 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજવામાં આવી છે. મતદારોનો ઉત્સાહ ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે. તમામ મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. પરિવારમાં જ જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે એક જ પરિવારના 4 સભ્યો આમને સામને ચૂંટણી લડી રહ્યા છે. ફારૂકભાઈ ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમના પત્ની સાબેરા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. વળી તેમનો એક પુત્ર આરીફ ભાજપમાંથી વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડી રહ્યો છે, જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યો છે. આમ એક જ પરિવારના 4 લોકો વચ્ચે ટક્કર છે. જોકે વોર્ડ નંબર 6 માં ચૂંટણી લડતા ફારૂકભાઈનું કહેવું છે કે અમે બંને પતિ પત્નીએ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા, જોકે ફોર્મ પરત ખેંચવાનું રહી ગયું હતું. હું ફારૂકભાઈ પોદાનો સન છું. પાછલા 6 ટર્મથી મારા ફાધર 6 નંબર વોર્ડમાં ચૂંટાય છે. એમની પરછાઈ, એમના ગુણ લઈને મેં બીજેપીથી ટિકિટ માંગી છે અને બીજેપીએ મને ટિકિટ આપી. વોર્ડ નંબર 3માં પેનલ સાથે ઉતાર્યો છે અને અમારી બીજેપીની પૂરી પેનલ 3 નંબરમાં જંગી બહુમતથી આવે છે. હું છેલ્લા 30 વર્ષથી નગરપાલિકામાં 91થી છું. લોકોમાં પ્રેમ છે. 6 ટર્મ તો મારા જીતી ગયો, 7મો ટર્મ છે અને ઇન્શાલ્લાહ ઉમેદ છે કે હું જીતીશ. એમને પક્ષે ટિકિટ આપી, એમને કામગીરી જોઈને આપી હશે.
વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં પણ પારડી નગરપાલિકાની 28 બેઠકો પૈકી 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું, પરંતુ વહેલી સવારે નિરસ્તા જોવા મળી. પારડી કન્યા શાળા મતદાન મથક પર ચૂંટણીનો સ્ટાફ મતદારોની રાહ જોઈને બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આજે મતદાન છે, પરંતુ અત્યારે જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પારડી નગરપાલિકાના આ મતદાન મથક 22 નંબરના મતદાન મથક પર પહોંચી છે. અહીંયા જોઈ શકો છો 1 કલાકનો સમય થઈ ગયો છે મતદાન શરૂ થયાને, પરંતુ આ બૂથ પર છે એ મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી 1 કલાકની અંદર માત્ર 10 જ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચૂંટણી ફરજ પરનો સ્ટાફ છે તૈનાત છે, પરંતુ મતદારો અહીંયા આગળ નદારદ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. પારડી નગરપાલિકાની વાત કરીએ તો કુલ છે 28 બેઠકો પર ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 1 બેઠક છે ભાજપના ફાળે અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ છે. આથી કુલ 27 જે બેઠકો છે તેના માટે 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વાત કરીએ ઉમેદવારોની તો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 58 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે વલસાડની આ પારડી નગરપાલિકા વિસ્તારના 24,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા છે તમામ તકેદારી રાખવામાં આવી છે, ને જે ચૂંટણી જે મતદાન મથકો છે ત્યાં આગળ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આમ વલસાડ શહેરની અંદર સાથે ધરમપુર અને પારડીમાં પણ મતદાન શરૂ થઈ ગયું છે, પરંતુ કેટલાક મતદાન મથકો પર જે મતદારો છે તેમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, પારડી. અમરેલીની ચલાલા પાલિકાની ચૂંટણી માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. સવારની ગુલાબી ઠંડીમાં મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા. ચલાલા નગરપાલિકાની 6 વોર્ડના 24 બેઠક માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ચલાલા નગરપાલિકા કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યારે હું છું ચલાલા શહેરમાં, અને ચલાલા શહેરની 24 બેઠકો માટે જે મતદાનની પ્રક્રિયા છે વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો કે મતદારો પણ ધીમે ધીમે આવી રહ્યા છે. મતદાન પ્રક્રિયામાં કોઈ ડિસ્ટર્બ ના ઉભો થાય એટલા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હું આપને યાદ અપાવું કે 2 દિવસ પહેલા જ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે આવી જતા થોડી વાર માટે બબાલ થઈ હતી, અને એ સમગ્ર મામલાને ધ્યાન રાખી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારની ગુલાબી ઠંડીમાં મતદારોનો પ્રવાહ ધીમે ધીમે શરૂ છે. જોકે હજુ જેમ જેમ સમય પસાર થશે તે પ્રમાણે મતદારો પણ વધુ આવતા રહેશે. તે પ્રકારે ઉમેદવારો અને બંને પક્ષોને અપેક્ષા છે કે મતદાન ઊંચું અને સારા પ્રમાણમાં થશે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. જામનગરના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં પરણવા જાય તે પહેલા વરરાજા મતદાન મથકે પહોંચ્યા. પોતાના પરિવાર સાથે મતદાનની ફરજ અદા કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી. દિવેશ ગોસાઈ નામના યુવકે લગ્ન પહેલા મતદાન કર્યું. જામનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ઠેર ઠેર સવારથી જ મતદાતાઓએ મતદાન માટે કતારો લગાવી છે. જામનગરની વાત કરવામાં આવે તો ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે ધ્રોલમાં વરરાજા છે તે મતદાન કરવા પહોંચ્યા છે. પરિવાર સાથે જાન જાય તે પહેલા આ જાન છે તે સીધી જ મતદાન મથકે પહોંચી છે. જે વરરાજા છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે મતદાનનું પવિત્ર જે પર્વ છે એ તમે ઉજવ્યું છે, અને આ જાન જાય તે પહેલા અહીંયા મતદાન પણ કર્યું છે? આજે મારા લગ્ન છે. લગ્ન છે છતાં પણ સૌ પ્રથમ અહીંયા મતદાનની ફરજ અદા કરી રહ્યા છો, કેવી અનુભૂતિ? શું કહેશો, જાન જાય પહેલા વરરાજાની સાથે મતદાન કરવા પહોંચ્યા છો? મતદાનની આપણી ફરજ પહેલી છે, એટલે જાન જતા પહેલા મતદાન કરવું જરૂરી છે. જાન જતા પહેલા મતદાન કરવું આવશ્યક છે, કારણ કે જે પ્રકારે જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે વરરાજા અને તેના પરિવારે પોતાની પવિત્ર ફરજ અદા કરી અને મતદાનનું પણ મૂલ્ય છે તે લોકોને સમજાવ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ધ્રોલ, જામનગર. વડોદરા જિલ્લામાં 35 બેઠકો માટે 70 બૂથ પર મતદાન. નગરપાલિકાના 7 વોર્ડમાં મતદાન શરૂ. 7 વોર્ડની 28 બેઠક પર મતદાન. કરજણ ઉપરાંત સાવલી, પાદરામાં 1 બેઠક પર પેટા ચૂંટણી.
વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના 28, કોંગ્રેસના 17, આપના 24 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સહિત 85 થી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. વડોદરા તાલુકામાં 3, વડુ અને સાધલીની બેઠક પર પણ પેટા ચૂંટણી માટે મતદાન. કચ્છથી સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ભચાઉમાં પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 થી 3 અને વોર્ડ નંબર 6 માટે મતદાન શરૂ. વોર્ડ નંબર 4, 5 અને 7 બિનહરીફ થતા આ વિસ્તારોના મતદારો મતદાનથી વંચિત. ભચાઉ નગરપાલિકામાં વહેલી સવારથી ધીમી ગતિએ મતદાન હાથ ધરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન શરૂ. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદાન હાથ ધરાયું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ. ખેરાલુ અને વડનગર નગરપાલિકા સહિત જિલ્લા પંચાયત બેઠક તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ચૂંટણીમાં 127 મતદાન મથકો પર 68 સ્થળોએ મતદાનની પ્રક્રિયા. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જે મતદાન હોય છે, મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી જે મતદાન હોય છે તે શરૂ થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ હોય છે તે મતદારોમાં જોવા મળી રહ્યો છે. આપણે વડનગર ખાતે પહોંચ્યા છીએ. વડનગર ખાતે સવારથી જે મતદારો હોય છે તેમાં અનેરો ઉત્સાહ હોય છે જોવા મળી રહ્યો છે. લાંબી લાંબી લાઈનો હોય છે તે હાલમાં જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા પણ જે લાઈનો હોય છે, અહીંયા મોટી સંખ્યામાં જે લોકો હોય છે, મતદારો હોય છે, સવાર